રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને માર મારવાના મામલે હવે સિવિલ તંત્ર હરકતમાં આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પીડીયુ ખાતે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી। આ બેઠકમાં પીડીયુના ડીન, મેડિકલ અધિક્ષક, રેસિડેન્ટ અને સિનિયર ડોક્ટરો હાજર રહ્યા હતા। ફરિયાદી મહિલા તબીબ ડોક્ટર ક્રિશા શ્રીંગાળા તેમના પરિવાર સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત જુનિયર ડોક્ટર્સના પ્રતિનિધિઓ પણ બેઠકમાં જોડાયા હતા। સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે બેઠકમાં નક્કર પગલાં અંગે ચર્ચા કરવામાં આવી। જોકે મીડિયા અહેવાલો બાદ જ સિવિલ તંત્ર જાગતું હોવાના સવાલો પણ ઉઠી રહ્યા છે। દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું। આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે। ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે। ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું। અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ। કાર્યવાહી કરેલી છે। મામલો જે હતો એ ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે। આજે જે માટે ભેગા થયા છે એ કામ પૂરું કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે।